નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો નવો સવાલ છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો, એટલે કે કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર. ફરીથી બોલું છું મિત્રો, આજનો આપણો નવો સવાલ છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. આ સવાલ આપણને એક્ઝામની અંદર 5 માર્કની અંદર પૂછી શકાય. સમજૂતી જોઈએ છે, પરંતુ એની પહેલાં છે તે આપણને કેટલીક બાબતો સમજાવી છે તે જોઈ લઈએ છીએ. ભારત એ ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે. એવું કીધું છે મિત્રો કે ભારત દેશ એ કેવો છે? ખેતી પ્રધાન દેશ છે. અને આ દેશની અંદર ખેતી સંલગ્ન એટલે કે ખેતી સાથે સંબંધિત ઘણી બધી સમસ્યાઓ છે તે જોવા મળે છે. જેમાંની સૌથી એક મેન અને મોટી જો કોઈ સમસ્યા હોય તો એ નીચી ખેત ઉત્પાદકતાને ગણવામાં આવે છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. ખેતીની જે ઉત્પાદકતા છે તેને મિત્રો વાસ્તવની અંદર એટલે ખરેખર પ્રતિ એક હેક્ટર દીઠ ઉત્પાદન કેટલું થયું તે અથવા તો હેક્ટર દીઠ આવક કેટલી થઈ તેના સંદર્ભમાં ખેતીની ઉત્પાદકતા માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. એટલે કે આપણા ભારત દેશની પ્રત્યેક હેક્ટર દીઠ આવક અને પ્રત્યેક હેક્ટર દીઠ ઉત્પાદન અને ઉત્પાદકતા ખૂબ જ ઓછું છે, જે વિશ્વના અન્ય દેશોની અંદર ખૂબ જ વધારે છે. હવે આપણા દેશની અંદર પ્રત્યેક હેક્ટર દીઠ ખેત ઉત્પાદન ઓછું છે, જેના માટેના કેટલાક કારણો જવાબદાર છે. એ કારણોને મેન મુખ્યત્વે 3 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે. પહેલું કારણ છે સંસ્થાકીય પરિબળો, બીજું ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું અન્ય પરિબળો. 3 પરિબળો છે મિત્રો નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં. 3 કારણો છે. પહેલું સંસ્થાકીય પરિબળો, બીજું ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું અન્ય પરિબળો. આગળ જોઈએ છે મિત્રો, આપણને સૌથી પહેલાં છે તે 3 પરિબળોમાંથી સંસ્થાકીય પરિબળોની સમજૂતી આપવામાં આવી છે. તો સંસ્થાકીય પરિબળો વિશે આપણને ટૂંકમાં માહિતી આપી છે તે જોઈએ છે. પછી એની અંદર છે તે પાછા ફરીથી પેટા પોઈન્ટ, પેટા મુદ્દા છે તેની સમજૂતી જોઈએ છે. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. એવું કીધું છે કે ભારતના ખેડૂતો દ્વારા જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે અને એને આ સંસ્થાકીય માળખું એટલે મિત્રો કે જે કંઈ પણ સામાજિક, આર્થિક, રાજકીય, કાયદાકીય પરિબળો છે એને સંસ્થાકીય માળખું કહેવાય. અને એના માળખામાં રહીને એના નીતિ, એના નિયમો, એની અસરો પર રહીને કામ કરે છે એને છે તે મિત્રો સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા તો નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. એવું કીધું છે કે ભારતની અંદર આવા પરિબળો ખેતી માટે છે તે અવરોધરૂપ હોય, એટલે કે આવા સંસ્થાકીય પરિબળો ભારતની અંદર ખેતી માટે છે તેના વિકાસમાં અવરોધરૂપ અને અડચણરૂપ બને છે. અને એના કારણે આપણા ભારત દેશની ખેતીની ઉત્પાદકતા છે તે ઓછી જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલા જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો આ સંસ્થાકીય પરિબળો છે. સંસ્થાકીય પરિબળોની અંદર કેટલાક પરિબળોનો સમાવેશ થાય છે જે અહીંયા નામ લખેલા છે. એને આપણે મિત્રો એવું પણ કહી શકીએ કે જ્યારે આપણા ભારત પર
અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે અંગ્રેજોએ છે તે કેટલાક જમીન મહેસૂલ એટલે કે જમીન પર આવક ઉઘરાવવાનો કેટલાક છે તે જુદી જુદી પ્રથાઓ દાખલ કરી હતી. એમાંના સંસ્થાકીય પરિબળો એમાં છે સૌથી પહેલું છે જમીનદારી પ્રથા, એટલે કે જેની પાસે જેટલી જમીન હોય એના આધારે મિત્રો એની પાસેથી કર વસૂલ કરવામાં આવતો હતો. મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, આની અંદર પણ મિત્રો જમીન પરથી અને જમીનના ઉત્પાદન પરથી અલગ અલગ રીતે છે તે આપણા કર એટલે કે ટેક્સ ઉઘરાવવાની છે તે અલગ અલગ પ્રથાઓ છે. એ જ રીતે ખેતીરાની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા, આ તમામનો સમાવેશ સંસ્થાકીય પરિબળોની અંદર કરવામાં આવે છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા તો નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. એવું કીધું છે કે આ સંસ્થાકીય પરિબળો જેટલા છે એમાં મોટાભાગના સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા એટલે કે ખેતીના ઉત્પાદન વધારવામાં અડચણરૂપ બન્યા છે અને કેટલાક પરિબળો છે તે નકારાત્મક રહ્યા છે. પરિણામ સ્વરૂપે આપણા ભારત દેશની પ્રત્યેક હેક્ટર દીઠ જે ઉત્પાદન અને ઉત્પાદકતા છે તે ઓછી રહેવા પામે છે. તો હવે મિત્રો સંસ્થાકીય પરિબળોની અંદર આપણને એક પછી એક છે તે પરિબળો સમજાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું છે 8.3.1.1 એટલે કે 8.3.1.1નો પહેલો મુદ્દો છે. એટલે કે સંસ્થાકીય પરિબળનું પહેલું પરિબળ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. એટલે કે આપણા દેશની અંદર જમીન પર કરવેરા કેટલી અને કઈ અલગ અલગ રીતે ઉઘરાવવામાં આવતા હતા તે મુદ્દો સમજાવવામાં આવ્યો છે. જોઈએ છે મિત્રો, ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. એવું કીધું છે કે આપણો દેશ સ્વતંત્ર અને આઝાદ થયો અંગ્રેજોના શાસનમાંથી ત્યારે આખા દેશની અંદર જમીન પર કરવેરા ઉઘરાવવાની 3 પ્રથાઓ સૌથી વધારે ફેમસ પ્રચલિત પ્રખ્યાત હતી. એટલે કે એ 3 રીતે છે તે કરવેરા ઉઘરાવવામાં આવતા હતા. કયા 3? સૌથી પહેલું કીધું છે મિત્રો જમીનદારી પ્રથા, બીજું મહાલવારી પ્રથા અને ત્રીજું કીધું છે રૈયતવારી પ્રથા. પેલું છે મિત્રો જમીનદારી પ્રથાની અંદર છે તે આ એક રીતે છે તે જમીન પર એટલે કે જમીનની માલિકી પર કર ઉઘરાવવાની જ પ્રથા છે, પણ બધાની અંદર અલગ અલગ હતું. દાખલા તરીકે જમીનદારી પ્રથાની અંદર જે જમીનનો માલિક છે એની પાસે કેટલી જમીન છે એના આધારે છે તે એની પાસેથી છે તે કરવેરો ઉઘરાવવામાં આવતો હતો. મહાલવારી પ્રથાની અંદર એ જમીનના માલિકની સાથે એમાં ઉત્પાદન કેટલું થયું છે એ જમીન માલિકી અને ઉત્પાદનના આધારે છે તે જમીનનો કર ઉઘરાવવામાં આવતો હતો. અને રૈયતવારી પ્રથાની અંદર ગામની અંદર કોઈ પણ પ્રકારની તમારી મિલકત હોય, પછી એ જમીન હોય, મકાન હોય, ખુલ્લા પ્લોટ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની, તો એ મિલકત પર જે કર ઉઘરાવવામાં આવતો હતો એને રૈયતવારી પ્રથા કહેવામાં આવે છે. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. અને બીજું કીધું છે મિત્રો કે આ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાને તે સમયની અંદર સૌથી વધારે ખાસ કરીને ગણોત્યાઓ જેને છે તે મિત્રો મજૂરો કહીએ છીએ આપણે, અને બીજું જમીન વિહોણા છે ખેત મજૂરો હતા. એટલે કે જેની પાસે કોઈ પણ પ્રકારની જમીન નહીં હતી, જમીનનો નાનો સરખો પણ ટુકડો નહીં હતો, એવા જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા તેના પર ખેતી કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે મિત્રો જમીનદારી પ્રથા હોય, મહાલવારી પ્રથા હોય કે રૈયતવારી પ્રથા હોય, એ તમામ પ્રથાની અંદર જમીન પર કાં તો ભાડું વસૂલ કરવામાં આવતું હતું અને જમીન પર મહેસૂલ લેવામાં આવતો હતો અને મહેસૂલ ઉઘરાવવાની અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ તે હતો. જેમાં જમીનદારો કુલ ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા તો બાકીનું એવું કીધું છે કે ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહનું થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ અને બાકીનું બધું જ છે તે ખેત ઉત્પાદન છે તે લઈ લેવામાં
આવતું હતું. એવું કીધું છે મિત્રો કે ઘણી બધી પ્રથા હતી. એમાં કેટલીક પ્રથાઓ કીધી છે. એમાં એક પ્રથા એવી હતી કે કોઈ પણ ખેતમજૂરો હોય કે ગણોતિયા હોય, એ જમીન પર જેટલો પાક ઉત્પાદન થાય એ પાકનો બહુ જ વધારે ભાગ છે તે ભાડા સ્વરૂપે જમીન માલિકો છે તે ઉઘરાવતા હતા, લેતા હતા. બીજો એક પ્રથા હતી, એની રીત પણ અહીંયા સમજાવ્યું છે મિત્રો, કે ખેડૂતો પાસે જે ખેતી કરે છે એ ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ એટલે કે એને જોઈતું હોય એટલું છે તે અનાજ કે કોઈ પણ પાક રહેવા દેવામાં આવતો હતો. બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન જમીનના માલિકો ફરજિયાતપણે તેમની પાસેથી લઈ લેતા હતા. જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. સીધી વસ્તુ છે કે મિત્રો, મહેનત છે તે ખેડૂતે કરવાની, ખેતમજૂરે કરવાની, અને એનો બહુ જ વધારે ભાગ કે મોટો હિસ્સો છે તે કોને આપી દેવાનો? જમીન માલિકોને આપી દેવો પડતો હતો. પરિણામ સ્વરૂપે ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે કોઈ રસ હતો નહીં, અને તેઓ કોઈ નવા પણ પ્રયોગો કરતા હતા નહીં કે જેથી કરીને ખેત ઉત્પાદકતા વધારી શકાય. જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણમાં લગભગ સ્થિર રહેવા પામ્યું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. ટૂંકમાં ખેતી ક્ષેત્રે જેટલા ઉત્પાદનની જરૂરિયાત હતી અને દેશના લોકોને જેટલું અનાજ અને અન્ય ખેતીના ઉત્પાદનની આવશ્યકતા એટલે જોઈતું હતું એટલી જરૂરિયાત અનુસારનું ઉત્પાદન ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત એટલે કે મેળવી શકતા હતા નહીં. એમાં ને એમ જ કીધું છે મિત્રો, આગળનો પેરેગ્રાફ કીધો છે, આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને શાંત એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. એવું કીધું છે કે આઝાદી પહેલાં જ મિત્રો આપણા દેશની અંદર ખેડે તેની જમીન એટલે કે જમીનનો માલિક ગમે તે હોય, પરંતુ જે કંઈ પણ છે તે જમીન પર ખેતમજૂરી કરતો હોય એ ખેતમજૂર છે એ જમીનનો માલિક છે તે કહેવાતો હતો, જેને ખેડ હકની સલામતી પણ કહેવામાં આવે છે. અને બીજું કીધું છે શાંત પ્રથા એટલે કે ભાડા નિયમન, એટલે કે કોઈ પણ જમીનનો માલિક ખેતી કરે, જે ખેડૂત છે તે મહેનત કરે છે તો એની પાસેથી ગમે તેટલું ભાડું વસૂલ કરી શકતો હતો નહીં, પરંતુ એની જમીનના બદલામાં તે સરકાર દ્વારા જે કાયદાઓમાં મિનિમમ અને મેક્સિમમ જે ભાડું નક્કી કરવામાં આવે એટલું જ ભાડું છે તે ખેતમજૂર પાસેથી લઈ શકતો હતો. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શક્યા નહીં, અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે. પરંતુ એવું કીધું છે કે મિત્રો, આ ખેડે તેની જમીન, ખેડ હકની સલામતી અને ભાડા નિયમન એટલે કે શાંત પ્રથા અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા, પરંતુ આ કાયદાઓનો આપણા દેશની અંદર આપણે 100% છે તે અમલ કરાવી શક્યા નહીં. અને આજે પણ હાલની તારીખમાં છે તે મિત્રો ભાડા છે તે જમીનનો માલિક પોતે જાતે નક્કી કરે છે. પરિણામ સ્વરૂપે ખેડૂતોને છે તે આપણે જે જમીનના માલિકો દ્વારા જેનું શોષણ થતું હતું એ શોષણમાંથી મુક્તિ અપાવી શક્યા નહીં, અને ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન હજી પણ છે તે વધારે ને વધારે વિકટ બનતો જાય છે. આગળ મિત્રો કીધું છે નીચી ખેત ઉત્પાદકતાનું સંસ્થાકીય પરિબળની અંદર બીજું પરિબળ છે ખેત ધિરાણ, એટલે કે ખેડૂતોને ખેતી માટે મળતી ધિરાણની સગવડો. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. એવું કીધું છે મિત્રો કે ભારતની અંદર મોટા ભાગના જે ખેડૂતો છે એ મોટા ભાગના ખેડૂતોની સ્થિતિ આર્થિક રીતે ખૂબ જ ગરીબ છે, અને એટલા બધા ગરીબીની અંદર ખેડૂતો જીવી રહ્યા છે કે એ કોઈ પણ મોસમની અંદર પાક છે એટલે કે બિયારણ કે બીજ વાવે એની પહેલાં છે તે એને કોઈ પણ પ્રકારના ધિરાણની જરૂરિયાત રહેતી હતી. એટલે આપણી ભાષામાં કહું તો કોઈ પણ પાસેથી પૈસા મળે પછી જ એ બિયારણ ખરીદી અને પાકનું વાવેતર કરી શકતા હતા. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે, અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય
બને છે. એવું કીધું છે મિત્રો કે જે કંઈ પણ ખેડૂતોને ધિરાણ આપવામાં આવે, એટલે કે બેંક પાસેથી પૈસા લે કે ધિરાણ લે, કોઈ શાહુકાર પાસેથી લે કે અન્ય કોઈ પણ સંસ્થા પાસેથી, એ નાણાં લીધા પછી જ ખેડૂત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ જેવા અન્ય સાધનોની ખરીદી કરતો હતો અને પછી જ કોઈ પણ પ્રકારના પાકનું ઉત્પાદન ખેતી ક્ષેત્રે લેવાનું શક્ય બનતું હતું. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળે છે. પરંતુ આપણા દેશ સ્વતંત્ર અને આઝાદ થયો ત્યારથી આપણા દેશની અંદર જે વ્યાજે પૈસા આપનાર એટલે કે ખાનગી નાણાં ધીરનારની છે તે સૌથી વધારે મહત્વનું કાર્ય રહ્યું છે. એટલે કે ખાનગી નાણાં ધીરનાર સૌથી વધારે જોવા મળે છે. હવે કેટલા ટકાવારી પ્રમાણે જોઈશું મિત્રો તો આપણને થોડો અંદાજ આવી શકે છે. જોઈએ છે મિત્રો, ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાના ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. એટલે કે સ્વતંત્ર થયા, આઝાદી મળી પછીના શરૂઆતના વર્ષોની અંદર આપણા દેશની અંદર ખેડૂતોને જે ધિરાણ મળતું હતું એમાંથી 71.6% જેટલું ધિરાણ તો મિત્રો જે નાણાં ધીરનારનો વ્યવસાય કરતા હતા એવા નાના લોકો દ્વારા કરવામાં આવતું હતું. એટલે બહુ જ વધારે કહેવાય. માત્ર 29% જેટલું જ ધિરાણ છે તે આપણને સરકાર દ્વારા કરવામાં આવતું હતું, સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું. ક્યારની વાત કરું છું? સ્વતંત્રતાના સમયે. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજદરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગરબડ કરી ખેડૂતોને છેતરતા પણ હતા. એવું કીધું છે કે મિત્રો એ જે તે સમય એટલે કે આઝાદીના શરૂઆતના સમયમાં શાહુકો દ્વારા અને નાણાં ધીરનારનો વ્યવસાય કરનાર દ્વારા ખેડૂતોને જે નાણાં આપવામાં આવતા હતા એના પર જે વ્યાજ લેવામાં આવતું હતું એ વ્યાજ પણ બહુ જ ઊંચું લેવામાં આવતું હતું. એટલું જ નહીં, ખેડૂતો છે તે ઓછું ભણેલા, કેટલાક ખેડૂતો સંપૂર્ણપણે અભણ હતા, એમને હિસાબોમાં ગડબડ કરીને પણ ખેડૂતોને છેતરવામાં આવતા હતા. એ રીતે પણ ખેડૂતોનું શોષણ છે તે ત્યારે કરવામાં આવતું હતું. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટ્યું છે. એવું કીધું છે કે સ્વતંત્રતા પછી આખા દેશ લેવલે છે તે મિત્રો આપણા બેંકો છે તે સરકાર દ્વારા સ્થાપવામાં આવી, શરૂ કરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે જે નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો હતા એનું મહત્વ પહેલાં કરતાં ઘટ્યું છે. કેમ કે હવે ખેડૂતોને આ જે રાષ્ટ્રીય સ્તરે જે બેંકો શરૂ કરી છે એમાંથી ધિરાણ સરળતાથી મળી રહેશે. હવે અહીંયા છે તે મિત્રો યાદ રાખજો, એ સવાલ છે તે તમને એક્ઝામની અંદર છે તે પૂછી શકાય કે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી, નાબાર્ડનું પૂરું નામ શું છે. બેમાંથી એક સવાલ આપણને એક્ઝામની અંદર પૂછી શકાય. તો સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ફરીથી બોલું છું મિત્રો, આપણને એક્ઝામની અંદર આ પૂછાય છે કે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી અને નાબાર્ડનું પૂરું નામ. તો નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એટલે કે 1975થી સરકાર દ્વારા પ્રાદેશિક બેંકો શરૂ કરવામાં આવી. એટલું જ નહીં, વર્ષ 1982થી નાબાર્ડ બેંકની સ્થાપના કરવાને કારણે સંસ્થાકીય ધિરાણ ક્ષેત્રે છે તે પહેલાં કરતાં વ્યાપ વધ્યો અને સરકારના વધારે પડતા પ્રયત્નોને કારણે હાલમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% જેટલું જ ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું મોટાભાગનું ખેત ધિરાણ જુદી જુદી સરકારી સંસ્થાઓ દ્વારા અને સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે કે મિત્રો બેંકોની સ્થાપના કરવાથી, નાબાર્ડની સ્થાપના કરવાથી અને સરકારના આ સતત પ્રયત્નને કારણે જે પહેલાં ખાનગી ધીરનારનો નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો પાસેથી જે પહેલાં જે 71.6% જેટલું ધિરાણ કરતા હતા એને બદલે હવે પ્રમાણ ઘટી ગયું અને માત્ર 27% જેટલું થઈ ગયું છે. જેના પરથી કહી શકાય કે સરકારી સંસ્થાઓ, સરકારી બેંકો દ્વારા હવે ખેડૂતો વધારે ધિરાણ મેળવી રહ્યા છે.
આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે નફો નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળી છે. એવું કીધું છે મિત્રો કે ખેડૂતોને સરકારી બેન્કો અને સંસ્થાઓ સિવાય ખાનગી નાણાં ધીરનાર પાસેથી નાણાં મેળવે તો તેમાં એને ખર્ચ ઊંચો એટલે કે વ્યાજ વધારે ચૂકવવું પડતો હોવાને કારણે તેમને કોઈપણ પ્રકારનો આવક કે નફો વધતો હતો નહીં, અને એના કારણે ખેડૂતોને ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધે અને એના માટે કોઈપણ પ્રકારના નવા કાર્યો કે નવા સાહસો કરવા માટેનું કોઈપણ પ્રકારનો ઉત્સાહ કે પ્રોત્સાહન રહેતું હતું નહીં, અને એના કારણે છે તે આપણા ભારતના ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા સતત છે તે નીચી રહેવા પામી હતી. આગળ કીધું છે મિત્રો, ત્રીજો નીચી ખેત ઉત્પાદકતાનું સંસ્થાકીય પરિબળ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. એટલે કે ખેતી ક્ષેત્રે જે ચીજવસ્તુને સેવા ઉત્પન્ન થાય એના વેચવા માટેની જે વ્યવસ્થા છે તે ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. એવું કીધું છે કે આપણા ભારતની અંદર જે આંતરમાળખાકીય સગવડો અને સુવિધાઓ છે એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ, રસ્તા, રેલવે, એ અંતરિયાળ એટલે કે દૂરના અને પહાડી અને જંગલી વિસ્તારના ગામડાઓને જોડતા બજારો અને રસ્તાઓ છે તે, અને એટલું જ નહીં, વાહન વ્યવહારની પણ આપણા દેશની અંદર અંતરિયાળ ગામડાઓની અંદર જોવા મળતી નથી. જે ખેતીના બજાર અને ખેતીના જે પાક થયો છે એ ખેતીના પાકને વેચવા માટે ખૂબ જ જરૂરી છે, માર્કેટ સુધી પહોંચાડવા માટે ખૂબ જ આવશ્યક છે. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. એવું કીધું છે મિત્રો કે ખેત બજારોની અંદર છે તે એટલે કે માર્કેટ યાર્ડ જેને આપણે કહીએ છીએ એ માર્કેટ યાર્ડની અંદર પણ ચીજવસ્તુ એટલે કે ખેતીના પાકો છે એમાં પણ અલગ અલગ પ્રકારના ભાવ જોવા મળે છે. એમાં બે પ્રકારના છે તે ભાવ જોવા મળે છે કે એક વસ્તુઓ જ્યારે એટલે કે ખેતીનો પાક આવ્યો હોય અને તરત જ વેચી દઈએ ત્યારનો ભાવ છે તે પણ અલગ હોય છે, અને મોસમના અંતે એટલે કે આખી સિઝન પૂરી થઈ જાય અને હવે ખરેખર જ્યારે પાકને વેચવાનો સમય હોય ત્યારે જે ખેડૂતોને ભાવ મળે તેમની વચ્ચે જમીન આસમાનનો ફેરફાર હોય છે. આ જ વર્ષનું ઉદાહરણ લઈએ તો મિત્રો, આ જ વર્ષના જો તમે જોયું હોય તો શરૂઆતના છે તે જે કપાસની ખરીદી થઈ છે તે પ્રતિ એક મણની ખરીદી 2015ના ભાવે પ્રતિ એક મણની ખરીદી છે તે થઈ છે, જે શરૂઆતનો ભાવ છે. આ યાદ રાખજો મિત્રો. પરંતુ મોસમના અંતે જ્યારે ભાવ હશે તે માત્ર 800 રૂપિયા, 900 રૂપિયા અને 1000 રૂપિયા વધારેમાં વધારે એક મણનો હોય છે, જેના લીધે પણ મિત્રો આ ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ મોટે ભાગે જે પેલા વેપારીઓ છે અને જે સંગ્રહખોરો છે તેને જ મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલ એટલે કે આડતિયાને વેચી દેવા પડે છે. એવું કીધું છે, સમજાવવામાં આવ્યું છે મિત્રો કે કેટલીક વખત તો ખેડૂતોએ જેની પાસેથી નાણાં ધિરાણ કર્યા છે એટલે કે નાણાં લીધા છે એવાને દેવાની ચૂકવણી કરવાનો સમય આવી ગયો હોય છે. એટલે કે વર્ષના અંતે દેવાની ચૂકવણી કરીશું એવો વાયદો હોય તો ત્યારે કેટલીક વાર એવું બને છે કે ખેડૂતોએ મહેનત કરી હોય તો એનો પાક પણ તે લઈ શકતા નથી. કેટલીક વાર ઊભો જ પાક એમને વેપારીઓને કે શાહુકારોને આપી દેવો પડે છે, અને કેટલીક વખત તો ઊભો પાક જ તેમણે વેચી દેવો પડે છે. ક્યારેક દલાલોને પણ ખેડૂતોએ આ જે પાક છે તે વેચવો પડે છે, અને એ પાક ખૂબ જ ઓછા ભાવે વેચવામાં આવે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે તેઓ નિરાશાવાદી પણ બને છે.
એવું કીધું છે કે ભારત દેશની અંદર મોટા ભાગના ખેડૂતો છે એ ચીજવસ્તુ અને સેવાનો માર્કેટમાં કેટલો ભાવ છે, કપાસ હોય, અનાજ હોય, રોકડિયા પાકો હોય, એ અંગેની જાણકારી નથી. બીજું, બજારના ભાવ અંગેની જાણકારી નથી કે જુદા જુદા માર્કેટ યાર્ડમાં છે તે ચીજવસ્તુ અને સેવાનો કે જુદા જુદા પાકનો ભાવ કેટલો છે. બજારની અંદર એટલે કે માર્કેટ યાર્ડમાં ચીજવસ્તુ અને સેવાઓ એટલે કે કૃષિની પેદાશો ખરીદાય છે અને વેચાય છે, તો એ કઈ પદ્ધતિથી ખરીદી અને વેચાણ થાય છે એની પણ મોટા ભાગના ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણકારી છે નહીં. અને એના કારણે પોતાના ખેત ઉત્પાદનનું તેઓ વધારે સારું વળતર એટલે કે ભાવ મેળવી શકતા નથી અને એના લીધે પણ ખેડૂતો છે તે નિરાશાવાદી બને છે. તેથી પણ આપણા ભારત દેશની અંદર ખેતીની ઉત્પાદકતા છે તે નીચી રહેવા પામે છે. આગળ મિત્રો કીધું છે નીચી ખેત ઉત્પાદકતાના કારણોની અંદર પહેલું કારણ છે આપણે ભણીએ છીએ સંસ્થાકીય પરિબળો. એની અંદર છેલ્લું અને ચોથું લાસ્ટ છે તે કારણ છે ખેતી ઉત્પાદકતાનું, નીચી ખેત ઉત્પાદકતાનું ગ્રામીણ સમાજ વ્યવસ્થા. નીચી ખેત ઉત્પાદકતા માટે આપણા ભારતની અંદર છે તે મિત્રો ગામડાની કેટલીક રીત રિવાજો અને માન્યતાઓ છે તે પણ જવાબદાર ગણવામાં આવે છે. સમજૂતી જોઈએ છે. ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. એવું કીધું છે મિત્રો કે ભારતના ખેડૂતો છે મોટા ભાગે પ્રારબ્ધવાદી એટલે કે ઈશ્વરની અંદર માનવાવાળા, નસીબની અંદર માનવાવાળા છે. પોતે મહેનતની અંદર ઓછું છે તે માને છે કે વધારે મહેનત કરવાથી વધારે પાક ઉત્પાદન લઈ શકાય, પરંતુ એવું માને છે કે ઈશ્વરે ભગવાને જે નક્કી કર્યું હોય તે જ મળે, નસીબમાં હોય તે જ મળે. અને બીજું કે માહિતી પણ ખેતીના પાક અંગે, વાવેતર અંગે, જમીનો અંગેની અપૂરતી માહિતી પણ જોવા મળે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો તેઓ સ્વીકાર કરી લે છે. ગામડાઓની અંદર હાલની તારીખમાં પણ મિત્રો કેટલીક સમાજ વ્યવસ્થાની અંદર જૂનવાણી અને રૂઢિગત પરંપરાઓ જોવા મળે છે અને વ્યવસ્થાઓ પણ જૂની છે અને એના કારણે કામ કરવાની, વિચારવાની અને કેટલીક બાબતો અંગેની માન્યતાઓ પણ જૂની અને પરંપરાગત અને અંધશ્રદ્ધા ભરેલી છે. પરિણામ સ્વરૂપે તેઓ મૂળભૂત રીતે ઈશ્વર અને ભગવાનમાં માનતા હોવાને કારણે ભગવાને જે આપેલી સમસ્યા છે એ ભગવાને જ આપી છે અને એ ભગવાને નથી આપ્યું, નસીબમાં ન લખ્યું હોય એવું માનીને તેઓ મહેનત કરતા નથી, એને સુધારવાનો પ્રયત્ન કરતા નથી. તે સમસ્યાને સ્વીકારી લેશે ઈશ્વરની ભેટ સમજીને, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહેશે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. મોટા ભાગે ગ્રામીણ વ્યવસ્થાની અંદર જોડાયેલો જે ખેડૂત છે, આવક વધારવામાં કે એ દેશનો આવક વધે તો એની આવક વધશે, માથાદીઠ આવક વધે, રાષ્ટ્રની આવક પણ વધે, એટલે આર્થિક વિકાસ પણ થાય. એટલે એને આર્થિક વિકાસ કરવામાં, ખેતીનો વિકાસ કરવામાં, ખેતી ક્ષેત્રે આધુનિકતા અપનાવવામાં આવી કોઈ પણ પ્રકારની પ્રેરણાઓ અને ઈચ્છાઓ હોતી નથી. એમને તો માત્ર બસ ગ્રામીણ સમાજની અંદર ખેતી કરતા ખેડૂતને પોતાને અને પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જેટલું કંઈ પણ પાકની જરૂર પડે એટલો પાક ઉત્પાદન થાય એટલે છે તેટલામાં તેઓ સંતોષ માને છે. અને તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. અને મિત્રો આખા આપણા દેશના વિકાસના કેન્દ્ર કહેવાય અને અર્થતંત્રનું જે કેન્દ્ર બિંદુ કહેવાય તેવું ગામડું અને ગામડાનું પણ કેન્દ્ર બિંદુ ખેતી ક્ષેત્ર છે. એની વિકાસ થતો નથી, એમાં ઉત્પાદકતા વધતી નથી અને ઉત્પાદકતા છે તે નીચી રહેવા પામે છે. તો આ હતા મિત્રો આપણા ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટેના જે 3 કારણો છે એમાંનું પહેલું કારણ હતું તે સંસ્થાકીય પરિબળો. આ સવાલ છે તે મિત્રો આપણને બોર્ડની એક્ઝામની અંદર છે તે 5 માર્કની અંદર પૂછી શકાય. આની સાથે જ મિત્રો આપણો સંપૂર્ણ સવાલ છે તે અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.